નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજે વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. દુનિયામાં સંદેશા આપલે કરવાની અનેક પદ્ધતિ છે, પણ કાગળ ઉપર સંદેશા પહોંચાડવાની શરૂઆત પોસ્ટ ઓફિસથી થઈ. આજે વર્લ્ડ પોસ્ટ ડે છે. દુનિયાભરમાં જો કોઈ ડિપાર્ટમેન્ટ લોકોની સેવા માટે અસ્તિત્વમાં આવ્યું હોય તો સૌથી જૂનામાં જૂનું આ ડિપાર્ટમેન્ટ છે, પોસ્ટ ખાતું છે, જે અસ્તિત્વમાં આવ્યું. અને લોકોની જ્યારે કંઈ પણ સુવિધાઓ નથી ત્યારે લોકોની આ પોસ્ટ ખાતાએ ખૂબ જ સેવા કરી છે. તો આજે આ પોસ્ટ ખાતાને લગતી થોડીક બાબતો આપની સમક્ષ રજૂ કરવા મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર પ્રયત્ન કરે છે. આજે વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી થઈ રહી છે. સંદેશા આવે, મોકલીએ ત્યારે આતુરતા હોય અને દિલની ધડકનો વધી જતી હોય છે. ક્રોચમેન અલી ડોશા તથા મરિયમ નામની દીકરીના કાગળ માટે દિવસો અને વર્ષો સુધી પોસ્ટ ઓફિસમાં જતો અને મરિયમના પત્રની પૂછા કરતો. આ વાત જૂની પેઢીના અભ્યાસમાં આવી છે. કાગળની દીકરીની સંવેદનાઓ આ પોસ્ટ વિભાગ સાથે જોડાયેલ છે. ભારતમાં 1,55,000 પોસ્ટ ઓફિસો પથરાયેલ છે અને 150 વર્ષથી ભારતમાં પોસ્ટ સેવાની શરૂઆત થઈ છે અને હાલે 1,40,000 ગામડાઓમાં પોસ્ટ દ્વારા સીધી સેવા અપાય છે તથા અનેક બ્રાન્ચ તેમજ ગ્રામીણ પોસ્ટ દ્વારા ભારતના દૂર દૂર સુધી ટપાલ સેવાને આવરી લેવાઈ છે. ઘર આંગણે કચ્છની વાત કરીએ તો 450 ખાતાકીય કામદારો તથા 894 એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ કર્મચારીઓ દ્વારા અને 432 ગ્રામીણ પોસ્ટ કચેરીઓ દ્વારા લોકોને ડાક સેવા ઉપલબ્ધ કરાય છે. ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસમાં 16,000 પત્રોનું વિતરણ તથા 12થી 15,000 પત્રોને અન્યત્ર રવાના કરવાનું કામ થાય છે. સમયાંતરે પોસ્ટ ઓફિસો આધુનિક થઈ છે અને હવે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર એડી, મની ઓર્ડર પ્રકારની સેવાઓ પોસ્ટ દ્વારા અપાય છે. 75,000 બચત ખાતા કચ્છમાં ખોલવામાં આવ્યા છે અને માસિક 42 કરોડનું ટર્નઓવર કચ્છની પોસ્ટ ઓફિસો કરે છે. કચ્છમાં અત્યારે સબ ઓફિસ કહેવાય જેને ખાતાકીય પોસ્ટ ઓફિસો 63 છે અને ગામડામાં જેને એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ બ્રાન્ચ ઓફિસીસ કહેવાય એવી 432 છે. આ પોસ્ટ ઓફિસો વચ્ચે લગભગ 450 માણસોનો ખાતાકીય સ્ટાફ છે અને 894 જેવા અતિરિક્ત કર્મચારીઓ કહેવાય કે જે આ ડિપાર્ટમેન્ટમાં એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટલ એજન્ટ તરીકે ઓળખાય છે. પોસ્ટની લગભગ મહિને એમ માનો ને ભુજ પોસ્ટ ઓફિસનો દાખલો આપો, અત્યારે મારા કારણે જે એવરેજ 16,000ની આવક થાય છે, એટલે કે ડિલિવરી વિતરણમાં જાય છે અને અહીંથી લગભગ 12,000 થી 15,000 જેટલું અહીંથી ડિસ્પેચ થાય છે, જેમાં બધી જ જાતની ટપાલ આવી જાય. સર્વિસીસમાં અત્યારે તો ખાસ નવી એક્સપ્રેસ પાર્સલ સર્વિસીસ ચાલુ થઈ છે. કેશ ઓન ડિલિવરી, એટલે તમારે ઘરે જ્યારે પાર્સલ આવે ને આ બધી મોટી મોટી કંપનીઓના ને એના ત્યારે તમારે ડિલિવરી કરવાની છે. વીપી જેવી સગવડ છે, પણ એટલે વીપીના ફોર્મને એ નથી ભરવા પડતા. કંપની તમને મોકલાવીને તમે ડિલિવરી તાણે રૂપિયા ચૂકવો એટલે તમારે કશું મની ઓર્ડર ફોર્મને એ નથી ભરવાનું. તે પછી એક્સપ્રેસ પાર્સલ સર્વિસીસ છે, સ્પીડ પોસ્ટની સર્વિસ. બચતના લગભગ ટોટલ બધી જ કેટેગરીના ગણીએ તો લગભગ 75,000ની આસપાસ છે. હા, આ કચ્છ ડિવિઝનના ટર્નઓવર લગભગ 20 કરોડનું મંથલી ટર્નઓવર થાય. એ રીતે સૌથી જૂની સરકારી સેવા એટલે ડાક સેવા માટે સમગ્ર દુનિયા વર્લ્ડ પોસ્ટ ડે ઉજવે છે. કેમેરામેન હિરેન ગોર સાથે નવીન મહેતા, ભુજ. મિસ પિંક ફોર લેડીઝ વેર આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ ઓનલી ફોર લેડીઝ વેર. ત્યાં ફેન્સી ટોપ,
મનગમતી ડિઝાઇનમાં કુર્તી, ફોર્મલ તથા સિમ્પલ શર્ટ, ટી શર્ટ તેમજ અલગ નિખાર આપે તેવા વન પીસ પણ મળી રહેશે. સિમ્પલ જીન્સ, પ્રિન્ટેડ જીન્સ, કેપ્રી, જેગિન્સ, લેગિન્સ, જોકી કંપનીના બ્રાન્ડેડ અંડરવેર, ગાર્મેન્ટ એન્ડ ઇનરવેર, તમામ પ્રકારના લેટેસ્ટ વેસ્ટર્ન આઉટવેરની ખરીદી માટે તમારા શોરૂમ મિસ પિંકની જરૂરથી એકવાર મુલાકાત લ્યો. અમારું સરનામું છે છઠ્ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874440025, 8980569888. છેલ્લા 2 માસમાં વકરેલી આરોગ્યની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજે જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય ચેરમેન સુરેશ સંઘારના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. પરંતુ આ બેઠક દરમિયાન કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી અધવચ્ચેથી ચાલી જતા બેઠકને રદ કરવામાં આવી હતી. આરોગ્ય સમિતિના સભ્ય રમેશભાઈ દાદલે જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારીને કલેક્ટરશ્રીનો ફોન આવતા તેઓ આ બેઠક અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ એવા કેવા સંજોગો ઉપસ્થિત થયા હતા કે આરોગ્ય અધિકારી પંકજ પાંડેને બેઠકને અધવચ્ચે છોડી જવાનો સમય આવ્યો હતો. આ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી લેખિતમાં કારણ પૂછવામાં આવશે. આ બેઠકનું મહત્વ એટલે વધુ છે કે છેલ્લા 1 માસમાં કચ્છમાં 172 જેટલા લોકોને ડેન્ગ્યુએ ડંખ દીધો છે. મેલેરિયા, સ્વાઇન ફ્લૂ અને અન્ય રોગોએ પણ માથું ઉચક્યું છે. એ સંદર્ભે તમામ તાલુકાના આરોગ્ય અધિકારીઓની બેઠક મળી હતી. પરંતુ આ બેઠક થયાની 15 મિનિટમાં જ આરોગ્ય અધિકારી ચાલ્યા ગયા હતા. એટલે આ બેઠકને રદ કરવામાં આવી હતી. મીટિંગ જિલ્લા આરોગ્ય અધિકારીને કલેક્ટર તરફથી કંઈક સૂચના મળી એ કમિશનર આરોગ્ય વિભાગના કમિશનર આવતીકાલે કચ્છ આવવાના હોય એના કારણથી નીકળી ગયેલ છે. હાલ તો આરોગ્ય વિશેની ચર્ચાઓ હતી. આરોગ્યના દરેક CSC PSC સેન્ટરને કહેવામાં આવ્યું કે જ્યાં ફોગિંગ કરવાનું હોય ત્યાં ફોગિંગ, અને ખાસ કરીને જે આવા રોગો છે એને તાત્કાલિક સરકારી ટ્રીટમેન્ટ મળે, જેવા કરીને કોઈ બોગસ ડૉક્ટરો પ્રેક્ટિસ કરતા હોય ત્યાં દવા ન લે એ બાબતની સૂચના આપવામાં આવે. અને ટીવીમાં બતાવતા હશો તો અમે આરોગ્ય અધિકારીનું ધ્યાન દોરવી અને આ બાબતે પગલાં લેવા માટેની કોશિશ કરશું. આરોગ્ય અધિકારી મીટિંગ છોડીને ચાલા જાય યોગ્ય છે? યોગ્ય નથી, એટલા માટે જ મીટિંગ અમે પૂર્ણ કરી છે. અને અમને કારણ એ આપ્યું છે કે કલેક્ટરશ્રીનો ફોન આવ્યો છે અને આવતીકાલે કમિશનર શ્રી આરોગ્ય વિભાગના કચ્છ આવવાના હોવાથી મીટિંગ તો નિયમ અનુસાર 8 દિવસ અગાઉ જ થતી હોય છે. આરોગ્ય અધિકારી એમની ખરેખર બેદરકારી કહેવાય. જિલ્લા પંચાયત એમને જે વ્યવહારિક ઠપકો આપવાનો હશે એ આપશે લેખિતમાં. ચર્ચા તો બધાને રિવ્યુ લેવાના, શું કાર્ય હમણાંની સમીક્ષા શું થઈ છે એના કાર્ય લેવાના. મીટિંગમાં કારણ એ કે આપણા સાહેબને જરાક જે પણ હોય કારણસર નીકળી ગયા, કોઈ કારણસર હવે એની કોઈ માહિતી અમને નથી મળી. અમે મીટિંગ પછી એના જે પણ છે રિવ્યુ લેશું કે સાહેબ કયા કારણસર અહીંથી નીકળી ગયા છે એના વિશે એમનાથી ચર્ચા કરી શકીશું. ના, વ્યાજબી તો નથી 100%, પણ હવે એ વિષય શું હતો એ તો અમે એનાથી જ્યાર સુધી અમને જાણ્યો નથી એનું કોઈ ચર્ચા હું ન કરી શકું ને. તમે મીટિંગ તો આરોગ્યની જોવી જોઈને આગળ અગાઉ એના ડેન્ગ્યુ માટે થઈ છે. ઘણા કાંઈ તંત્ર કાંઈ પોતાની રીતે પ્રયત્નો ચાલુ જ છે, પોતાની રીતે તંત્ર પોતાની રીતે પ્રયત્નો કરે જ છે ડેન્ગ્યુ માટે. ને સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, LG, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. LED, LCD, ફ્રીજ, AC, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સરનામું નોંધી લેશો: સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ભારત સરકારનું કાયદા મંત્રાલય 100 જૂના કાયદા રદ કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. તે બાબતે ભુજના કાયદાના નિષ્ણાત એડવોકેટ્સ શ્રીઓએ વિચારો વ્યક્ત કર્યા. ભારત સરકારના કાયદા મંત્રાલયે એક સમિતિની રચના કરી જૂના કાયદા રદ કરવા માટે દરખાસ્ત કરી છે.
આવા 100 કાયદા રદ કરવા જેવા છે તેમ જણાવ્યું છે. 17 કાયદા આર્થિક સ્વતંત્રતાને લગતા, 19 કાયદા સરકારની અસરકારકતા ઉપર અસર કરતા તથા 64 કાયદાઓ અંગત ઉદારતા ઉપર અસર કરતા હતા તે રદ કરવા અંગેના છે. એ રીતે 100 કાયદા રદ કરવા બાબતે પ્રતિભાવ રજૂ થયા. અમુક કાયદાઓ ભારત જ્યારથી આઝાદ થયો ત્યારથી અને તે પહેલાંથી અને તેના ઉપરથી બનેલા કાયદાઓ ઘણા સમયથી ચાલે આવે છે. હવે 60 વર્ષથી વધુ જ્યારે ભારતની આઝાદીને થયા છે ત્યારે 100થી વધુ કાયદા હવે અપ્રસ્તુત છે, અથવા તો એ કાયદાઓ જો આપણે અમલ કરવા જઈએ તો અત્યારના બંધારણ પ્રમાણે નાગરિકોની સ્વતંત્રતા ઉપર, તેની આર્થિક પ્રવૃત્તિઓ ઉપર તથા અન્ય ઉપર મુશ્કેલીઓ સર્જે એમ છે. તેથી હાલની સરકારે એક સમિતિ બનાવી અને તેમણે રિપોર્ટ આપ્યો કે 100થી વધુ કાયદાઓ હવે અપ્રસ્તુત છે. આપણી પાસે ભુજના પ્રખ્યાત એડવોકેટ શ્રી બહાદુરસિંહજીભાઈ જાડેજા હાજર છે, તેમની પાસે એ બાબતે થોડી ચર્ચા કરી. આ આપણા લગભગ જે કાયદાઓ છે બધા અંગ્રેજોના વખતમાં તૈયાર થયેલા છે અને આજે 60 વર્ષ પછી પણ આપણે એ કાયદાને થોડા ઘણા માળી મુજબ સુધારીએ છીએ, પણ સુધાર્યા છતાં પણ એ આપણા માટે લાભદાયક નથી. અંગ્રેજોએ તો પોતાનો સત્તા ટકી રહેલા એ દ્રષ્ટિએ બનાવેલા હતા. આપણે 60 વર્ષ હવે અત્યારે જાગૃત થયા છે, ઘણું મોડું કહેવાય, તેમ છતાં પણ જે કાયદા બને એ સમાજલક્ષી, હેતુલક્ષી, આર્થિકલક્ષી હોય તો જ લોકોને ફાયદો થાય. બાકી સત્તા ટકાઈ રાખવા માટેનો કોઈ પણ કાયદો થાય એમાં પબ્લિકને કાંઈ ફાયદો થવાનો નથી. એટલે જે જૂના કાયદા છે એ તો રદ થયેલા જેવા જ છે, એનો કોઈ ઉપયોગ જ નથી. અત્યારે એવા કાયદા છે કે આઉટડેટેડ થઈ ગયા છે, જે અત્યારે ચલણમાં નથી, એનો કોઈ ગુનો બનતો નથી, કોઈ એને તપાસ થતી નથી. એવા કાયદા ઘણા છે. હવે સત્તાવાર રીતે એ લોકો રદ કરી શકે, સત્તા રદ કરી શકે તો સરકારના હાથની વાત છે ને. કાયદા કોણ બનાવે? સરકાર બનાવે, પાર્લામેન્ટ બનાવે. કાયદા બનાવવાનો અધિકાર પાર્લામેન્ટને છે. પાર્લામેન્ટ રદ કરી શકે. આપણે જે ગુજરાતના અમુક એક્ટો હતા એના વર્ષના હતા, આપણે ગુજરાત ગવર્મેન્ટે રદ કરી નાખ્યા ને એસેમ્બલીમાં. હવે 15-20 કાયદા રદ કરી નાખ્યા, એ બિનઉપયોગી હતા. તો આપણે ભારતમાં એવા 200 કાયદા છે કે બિલકુલ બિનઉપયોગી છે, છતાં આપણે ટકાવી રાખીને બેઠા છીએ. તે અંગે પોતાના વિચારો આપણી પાસે રત્નાકરભાઈ ધોળકિયા જે ખૂબ પ્રખ્યાત એડવોકેટ, સિનિયર એડવોકેટશ્રી છે, તે પણ આપણી સમક્ષ એમના વિચારો રજૂ કરશે. ખરેખર જે કાયદો છે એ કાયદો વ્યક્તિ માટે છે, વ્યક્તિ કાયદા માટે નથી. એટલે બદલતા જમાનાની તાસીર સાથે કાયદો પણ બદલવો જોઈએ. આજે ગુનાઓનું પ્રમાણ બદલતું રહે છે, ગુનાઓની પદ્ધતિ બદલતી જાય છે, ગુનાઓના પ્રકાર બદલતા જાય છે. જે સરકાર કાયદાનું રિવિઝન કરે છે એની અંદર એવા ઘણા બધા કાયદા છે કે જે કાયદા સમયની જરૂરિયાત પ્રમાણે અપ્રસ્તુત છે અને કેટલાક એવા કાયદા છે કે જેનો ઉપયોગ જ નથી થતો. તો આ સંજોગોમાં જે સરકારે આ નિર્ણય લીધો છે એ નિર્ણય બહુ વ્યાજબી છે. તેની સાથે કાયદાનું જે સંશોધન છે એ પણ સાયમલ્ટેનિયસલી થઈ રહ્યું છે, એ બહુ સારી વાત છે. આ જ વિષય ઉપર આપણી પાસે એક મહિલા સિનિયર એડવોકેટ નસીબબેન ખત્રી હાજર છે, તે પોતાના વિચારો વ્યક્ત કરશે. આ અંગ્રેજોના કાયદાઓને પણ એ બંધારણની અંદર ઘણા ખરા અંશે આવરી લેવામાં આવેલ છે. તો આ જે કાયદાઓ છે જેનો ઉપયોગ અંગત રીતે કરતા હતા, જે આર્થિક બાબતોને પણ આ કાયદાઓ અસર કરતા છે, સમાજના વહીવટને પણ આ કાયદાઓ અસર કરતા રહેલ છે. તો આ કાયદો જ્યારે આ સમિતિએ રદ કરવાનું નક્કી કરેલ છે અને મોદી સાહેબની સરકારનું જે આ એક પગલું છે એ ખરેખર એક ભારતના નાગરિક માટે તે સ્વાતંત્ર્ય આપવા માટે અને પ્રગતિશીલ પગલું છે એવું મારું માનવું છે. ન્યૂ ચંદન કચ્છની ફેશન પ્રિય જનતા માટે ન્યૂ ચંદન લાવ્યા છે અનેકવિધ વેરાયટીઓ. સાથે સાથે કિડ્સ વેર એન્ડ જેન્ટ્સ વેર મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ન્યૂ ચંદન, જેમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ તેમજ અનેકવિધ વેરાયટીઝ ઉપલબ્ધ. મેન્સ વેરમાં અવનવી અને લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. જીન્સ પેન્ટ, શર્ટ એન્ડ ટી શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં મળી રહેશે. ન્યૂ ચંદન એન્ડ શોરૂમ ઓફ લેટેસ્ટ ડિઝાઇન, વેરાયટી એન્ડ રિઝનેબલ રેટ. તો એકવાર અવશ્ય મુલાકાત લો.
અમારું સરનામું નોંધી લેશો. મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. સંપર્ક નાનજીભાઈ દવે 9427235769. મધ્યપ્રદેશથી આવી કચ્છમાં સ્થાયી થયેલ કચ્છના બની ગયેલ સમાજ દ્વારા મિર્જાપર મુકામે શ્રી રામચરિતમાનસના શરદ પૂનમના દિવસે અખંડ પાઠ કરવામાં આવે છે. મધ્યપ્રદેશથી કચ્છમાં આવી સ્થાયી થયેલ મધ્યપ્રદેશના ભાઈઓ તરફથી રામચરિતના છેલ્લા 5 વર્ષથી અખંડ પાઠ ચલાવાય છે. ભુજ, માધાપર, માનકુવા, શેખપીર, ગણેશનગર, કેરા, બળદિયા વગેરે ગામોથી માનકુવામાં સમાજના ભાઈઓ શ્રી રામચરિતમાનસના પાઠનો કાર્યક્રમમાં ભાગ લે છે. 2 દિવસ આ પાઠ દરમિયાન 3 ટંક પ્રસાદ તથા ચા પાણીની વ્યવસ્થા કરાય છે. આ સમાજના લોકો બાંધકામના કોન્ટ્રાક્ટ રાખે છે, મજૂરી કરે છે, પ્લમ્બિંગ કામ, ટાઇલ્સ ફિટિંગ કામ, કલર કામ, પીઓપી કામ તથા સુથારી કામમાં નિષ્ણાંત હોય છે અને કચ્છમાં તેમને ભરપૂર કામ મળે છે. આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે કિશન બહાદુરસિંહ તોમર, વિજયલાલસિંહ તોમર, સુરેશસિંહ તોમરે સેવાઓ આપી છે. આયોજક સમિતિના છોટેલાલ તોમર તથા સંયોજક રાજેશસિંહ તોમરની સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવવા કામ કરે છે. આ બાબતે સમાજના ભાઈઓએ પ્રતિભાવ આપ્યા હતા. મારું નામ છે વિજયસિંહ પરિહાર. શું છે મહોત્સવ? મહોત્સવ અમે દર વર્ષે શ્રી રામચરિત માનસ સેવા સમિતિ દ્વારા અખંડ રામાયણના દર વર્ષે આપણે પાઠ કરી 24 કલાકનું અને પછી અહીંયા જમવાનું બધી વ્યવસ્થા 2 દિવસની હોય અને મહાપ્રસાદ આપણે છેલ્લે દિવસ રાખી. કયા સમાજના છો? અમે છત્રી ઉત્તર ભારતના, ઉત્તર પ્રદેશ અલ્હાબાદના છું પોતે અને બધા ઉત્તર ભારતીય છે. પણ એવું નથી, અહીંયાના પણ માણસો આપણે ઘણા હેલ્પ કરે છે, જોડાય છે. 30-40% અહીંયાના માણસો જોડાય છે. મહત્વ છે આપણે જો સૂર્યવંશી રામચંદ્રજી અનામમાંથી છે, એ આપણો પૂજ્ય છે, એટલે મારા છત્રી સમાજના મેન છે, એટલે અમે બધા ભેરા થઈને કરી. જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ વાસ્તવિકતામાં આખો વિશ્વ વસુધૈવ કુટુંબકમ નો સિદ્ધાંત લઈને છે. અને રામાયણમાં જોવા જઈએ તો રામાયણ જે છે ને કે રામાયણ કોઈ એક ધાર્મિક ગ્રંથ નથી, રામાયણ એક માનવનું ગ્રંથ છે. શ્રી હરિ કાર સિંગાર. દરેક પ્રકારના વાહન સિંગાર માટેનું ઉત્તમ સ્થળ એટલે શ્રી હરિ કાર સિંગાર. તેની સાથે રેડિયમ વર્ક પણ કરી આપીશું. તો હવે શણગારો આપના પ્રિય વાહનને શ્રી હરિ કાર શૃંગારના સથવારે. સરનામું શ્રી હરિ કાર શૃંગાર, દુકાન નંબર D129, કતીરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. હરીશભાઈ આહિર 9979719170, નિર્મલભાઈ આહિર 9979788388. આગામી 15 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી કચ્છમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ થશે. તે અંગે આજે ચૂંટણી અધિકારી, સરકારી કર્મચારીઓ તેમજ સંસ્થાઓની બેઠક મળી હતી. આ કાર્યક્રમની રૂપરેખા આ આયોજનની મીટિંગમાં નક્કી કરવામાં આવી છે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આ વખતે સંસ્થાઓને પણ સાથે રાખવામાં આવી છે. આ મતદાર યાદી સુધારણા આગામી 15 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી ચાલશે. તે દરમિયાન 19 ઓક્ટોબર રવિવાર અને 2 નવેમ્બરના રવિવારના રોજ બૂથ લેવલ પર આ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજની જે આપણી બેઠક હતી એ આગામી 15 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધીમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા છે આપણા જિલ્લામાં હાથ ધરનાર છે અને એમાં 2 રવિવાર એટલે કે 19 ઓક્ટોબર અને 2 નવેમ્બર એ 2 દિવસે અમારા બૂથ લેવલ ઓફિસર છે સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી એમના બૂથ પર હાજર હશે ને કોઈ પણ નાગરિક જે મતદાર યાદીમાં નોંધાયેલા નથી એમનો સંપર્ક કરી શકે છે. એમની બાજુના બૂથમાં જઈ અને બૂથ લેવલ ઓફિસરશ્રીનો અથવા તો એમની મતદાર યાદીમાં જે પણ કંઈ નામ છે એમાં કંઈ ફેરફાર હોય, કંઈ શરતચૂકથી કંઈ ભૂલ આવી ગઈ હોય તો એ પણ સુધારવા માટેના એના જરૂરી ફોર્મ્સ છે ત્યાં ભરી શકશે અને પોતાનો સુધારો ત્યાં ફોર્મ આપશે એટલે એ અમારા દ્વારા એ સુધારો યોગ્ય જણાય કરી આપવામાં આવશે.
આજની જે મિટિંગ હતી એમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ, NGO અને અમારા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓને ખાસ હાજર રહેલા હતા. એમાં સૂચનોમાં દરેકે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું અને સૂચનોમાં ખાસ તો જે રૂરલ વિસ્તાર છે, માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની એક ઈચ્છા એવી હતી કે ભાઈ રૂરલ વિસ્તારમાં, સિટી વિસ્તારમાં પ્રચાર પ્રસાર વ્યવસ્થિત રીતના થતો હોય છે, રૂરલ વિસ્તારમાં પણ થતો હોય છે, પણ અમુક કારણ કે કચ્છ જિલ્લો બહુ મોટો છે અને વાંડ વિસ્તાર પણ ઘણો છે, એટલે ત્યાં સુધી પહોંચવા માટે એમને જે સૂચનો કર્યા છે કે ભાઈ પ્રાથમિક શાળાના નોટિસ બોર્ડ ઉપર પણ બૂથ લેવલ શ્રીઓના નામ, અધિકારીશ્રીઓના નામ, સરનામા પણ ત્યાં હોય તો સીધા એમનો પણ સંપર્ક કરી શકે. અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આજે અહીં જે બેઠક હતી એમાં ઘણી સુંદર માહિતી આપવામાં આવી છે. અને જ્યારે સરકાર જાગૃત છે ત્યારે ખાસ કરીને નાગરિકોને જાગૃત થવાની જરૂર છે. અનેક વખત નાગરિકો જ્યારે સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આવે છે ત્યારે પોતાના નામો સુધારતા નથી, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કંઈક મતદાર યાદીમાં મારું નામ નથી, મારી અટક નથી, મારા નામમાં ફેરફાર છે, અમુક વિસ્તાર ગાયબ થઈ જાય છે. આવી પ્રક્રિયાઓ થી બચવા માટે અત્યારે જે આ કાર્યક્રમ આવ્યો છે મતદાર સંક્ષિપ્ત યાદી સુધારણા, એમાં સૌએ ખાસ કરીને બધાએ, ભુજના દરેક નાગરિકે, કચ્છના દરેક નાગરિકે કે જે પણ રહી જતા હોય મતદાર યાદીમાં જેમનું નામ ન હોય એમને પોતાના નામની નોંધણી અવશ્ય કરાવવી જોઈએ, કારણ કે આ બહુ જરૂરી છે. દિયા ગ્રુપ આપના માટે લાવી રહ્યું છે દિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ બુકિંગ, જેમાં તમને રેડ બસ, એર, રેલવે વગેરે એસી તથા નોન એસી ટિકિટ બુકિંગ કરાવી આપવામાં આવશે. તેમજ પેકેજ ટૂરની સગવડ સાથે ગાડી ભાડે મળી રહેશે. દિયા ઇવેન્ટ મેનેજમેન્ટ તમારા દરેક પ્રોગ્રામનું મેનેજમેન્ટ કરી આપશે, જેવા કે મેરેજ, બર્થડે પાર્ટી, મંડપ ડેકોરેશન, કેટરિંગ, ડીજે, ગરબા, ડાયરો, દાંડિયા રાસ, ભજન, સ્ટેજ પ્રોગ્રામ, ફ્લાવર્સ, ઢોલી જેવા વગેરે પ્રોગ્રામ. દિયા બ્યુટી પાર્લર તમારા માટે લાવી રહ્યું છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ, લેટેસ્ટ એપ્લાયન્સ બાય ટ્રેનિડ સ્ટાફ, જેમાં તમને હોમ વિઝિટ અવેલેબલ પણ મળશે. તદ ઉપરાંત દિયા મેરેજ બ્યુરો આપના લાયક તેમજ જિંદગીભર સાથ નિભાવી શકે તેવા બેસ્ટ લાઈફ પાર્ટનર શોધી આપશે. તો જલ્દીથી આ સુવિધાનો લાભ લેવા દિયા ગ્રુપની અનોખી મુલાકાત લો. અમારું સરનામું છે દિયા ફર્સ્ટ ફ્લોર ઓપોઝિટ વાનિયાવાડ સ્કૂલ, અબવ સુપ્રીમ કલર લેબ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9687617844. ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ થાય છે તથા IOC પંપ સામે પોલીસ પોસ્ટની નજર સામે રેકડીઓ ટ્રાફિકને રૂંધી રહી છે. પીઆઈશ્રીએ પગલાં લેવાની ખાતરી આપી. ભુજની ટ્રાફિક પોલીસ ચોકી સામે ઉભતી રેકડીઓ પાછળનો રસ્તો ઢાંકી દે છે તથા આ વિસ્તારમાં ઊભી રહેતી શાકભાજીની લારીઓ ટ્રાફિક માટે અડચણરૂપ બની છે તથા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ થાય છે. તે જાહેરનામાનો અમલ સખતાઈથી કરાવવા કાર્યવાહી કરવા એ ડિવિઝનના પીઆઈ શ્રી કનકસિંહ રાણાએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. એ ટ્રાફિકને સૂચના આપીને જે તમારે રેકડીઓનો પ્રોબ્લેમ છે એ 2 દિવસમાં સોલ્વ થઈ જશે. અત્યારે દિવાળીના હિસાબે થોડું ટ્રાફિક રહે વધારે, પણ એ રસ્તો કાઢી દઈશું. ટ્રાફિકના માણસ ત્યાં મૂકી અને એ લોકોને સૂચના કરી અને જાહેરનામા માટે પણ એને ટ્રાફિકના માણસો સૂચના કરે છે. ટર્નિંગ ઉપરથી નહીં અને થોડા આગળ ઊભી રાખે એસટી, એના કારણે થોડી તકલીફ થાય છે, નહીં થાય. સત્તમ જીવ શરદ શ્રી માવજીભાઈ મહેશ્વરી, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુજાતિ સેલ, તરા મંજલ, તાલુકો નખત્રાણા. અમારા સંસ્કારદાતા, જીવન ઘડતરના જ્ઞાતા, માર્ગદર્શન આપતા પ્રેરક, સમજ અને સત્વશીલ વ્યક્તિત્વને સહૃદય વંદન. વિશિંગ યુ અ ડે સોફ્ટ એઝ અ સિલ્ક, white as a milk, sweet as a honey and full of money. May all your dreams come true. Happy birthday to you. શ્રીમતી લક્ષ્મીબેન માવજીભાઈ મહેશ્વરી, ધર્મપત્ની. શ્રીમતી વર્ષાબેન મુકેશ મહેશ્વરી, દીકરી જમાઈ. શ્રીમતી હિનાબેન હીરાલાલ મહેશ્વરી, દીકરી જમાઈ. રમીલા દીપાલી પુત્રી, ગૌરવ પુત્ર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ બસ સ્ટેન્ડ પાસે સલમાન ચાયવાડા નજીક આસિફ ઇબ્રાહીમ અબડા પર જૂની અદાવતના કારણે હુમલો કરાયો છે.
તલવાર વડે થયેલા હુમલામાં આસિફ ઇબ્રાહીમને ગંભીર ઇજાઓ પહોંચી છે. મળતી વિગતો મુજબ આસિફ ઇબ્રાહીમ અબડા અને આઝીઝ જુસબ મામદ હમીદ જુસબ વચ્ચે અગાઉ જૂની અદાવત હતી અને થોડા દિવસો અગાઉ જ આ લોકો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પરંતુ ફરી પાછું આજે આસિફ ઇબ્રાહીમ અબડા પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે અને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સલમાન ચાય ઉપર અમે બેઠા હતા, પછી અમારો સંબંધન થઈ ગયો હતો, પછી મારા હુમલો કર્યો ઉપર સંબંધન થઈ ગયો. પહેલા અમારે ઝઘડો થયો હતો, એમાં એનું પતાવટ થઈ ગઈ હતી. પછી પૈસા લઈ લીધા હતા પતાવટના. પછી આમાં હું સલમાન ચાય ઉપર ઊભો હતો, ચાય પીતો હતો, તો મારા ઉપર બે ભાઈ આવીને હુમલા કર્યા તલવારથી. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજના અટલનગરની વાડીમાં રહેતા કાનજીભાઈ કરસન આહિરને વાડીમાં કામ કરવાનું મોંઘું પડી ગયું છે. તેના પર વાડી માલિકે હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ કાનજી કરશન આહિર ત્યારે લક્ષ્મણ આહિરની વાડીમાં કામ કરતો હતો. ત્યારે લક્ષ્મણ આહિરે કાનજી કરશનને વાડીથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું, પરંતુ કાનજીએ વાડીમાંથી બહાર નીકળવાની ના પાડી હતી, જેના કારણે લક્ષ્મણ કરશન આહિર, ત્રિકમ લક્ષ્મણ આહિર, અશોક લક્ષ્મણ આહિર અને દામજી લક્ષ્મણે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને મારવામાં 4 વ્યક્તિ છે. લક્ષ્મણ કૃષ્ણ ભોડાણી છે, ત્રિકમ લક્ષ્મણ છે, દામજી લક્ષ્મણ અને અશોક લક્ષ્મણ. કારણ એ છે કે સાહેબ એને વાડી મૂકવાનો પ્રયાસ કરતા હતા, તું વાડી મૂકી દે, અમે વાડી એકલા જ કરશું, આમ છે તેમ છે. એના કારણથી રોષે ભરાઈને આને ધારિયાના અને કોડીને ઘા મારેલા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.